નમસ્કાર ખેડૂત મિત્રો. હાલ એમ કે આપણી ચોમાસાની સિઝન એમ કે શરૂ થવાની છે, જેના માટે એમ કે ખાતર છે, ખેતર તૈયાર કરવાની આવી રીતના એમ કે બધી તૈયારીઓ આવી રીતે ચાલુ કરી દીધી છે આપણે. પણ એમ કે ખેડૂતને તમે જોયું તો હર વર્ષે એમ કે ખેતી ખર્ચ એમ કે વધતો જાય છે, પણ સામે ઉત્પાદન મળતું નથી. અને ઘણા બધા ખેડૂત એવા છે કે ખોટા બીજા ખર્ચ કરતા હોય છે. તો હવેથી એમ કે કહેવાય ને કે અમારા ઘણા બધા એવા ખેડૂત છે કે જેણે એમ કે સારામાં સારું ઉત્પાદન લેતા થયા છે અને એક સિસ્ટમથી જે જોઈએ છે એ પ્રોડક્ટ એમ કે વસ્તુ આપી અને ખોટા ખર્ચો બચાવતા પણ થયા છે. તો હવેથી બધા જ મારા વિડીયો છે એ તમને એમ કે ખૂબ જ ઉપયોગી થવાના છે. આ સુધી ક્યારે તમે કીધું નથી કે તમે એમ કે મારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. પણ હવેથી એમ કે મારા વિડીયો છે રોજના આવવાના છે. અને આ વિડીયો કોઈ એમ કે કંઈ માહિતી લઈને નહીં, પણ મેં પોતે એમ કે અમારું એમ કે ખેતીવાડીમાં કહેવાય કે 11મું વર્ષ છે. 10 વર્ષ સુધી એકને ફિલ્ડમાં એમ કે મેં રાત દિવસ ફિલ્ડ કરેલું છે અને એના દ્વારા એમ કે અસંખ્ય રિઝલ્ટ એવા લીધેલા છે અને અસંખ્ય ખેડૂતને આજે એમ કે સારામાં સારું ઉત્પાદન એમ કે લાવતા કર્યા છે. તો એ એવી કઈ પદ્ધતિ છે, એવી કઈ ટ્રીક છે જેના કારણે તમારો ખેતીનો ખર્ચ તમે વધી શકો છો, એના માટે આજે આપણે આવી રીતના વાત કરવાના છે. તો પહેલું કોઈ સ્ટેપ હોય તો એમ કે તે છે આપણું એમ કે જમીનનું બંધારણ છે એ આપણા માટે જાણવું અતિ આવશ્યક છે. અને આપણે કાંઈ પણ પાક કરવાના હોય તો એના વિશે પણ એમ કે આપણે માહિતી હોવી જોઈએ કે મારે આ પાક કરવો છે તો એમાં કઈ ખાતરની આવી રીતે જરૂર પડવાની છે. તો ઘણા બધાને એવું થાય કે ભાઈ આપણે તો ખબર જ નથી પડવાની કે આપણે કંઈ એવું જ્ઞાન ધરાવતા નથી, તો આપણે શું કરીએ? તો એના માટે થઈ અને પહેલો સ્ટેપ છે કે તમે માની લો કે તમારે કપાસની ખેતી કરવી છે અને તમારે એમ કે ખાતરની વ્યવસ્થાપન કરવું છે. તો તમે જે મોબાઈલ છે એમાં તમે ગૂગલ આવે છે, તમે એમાં અત્યારે તમે બધું જ વસ્તુ એમ કે જાણી શકો છો. માની લો કે તમારે ગૂગલ એપ છે તો એમાં તમારે સર્ચ કરવાનું કે કપાસની ખેતી માટે કયું ખાતર જોઈએ. આવી રીતના તમે એમ કે સર્ચ કરશો એટલે આ બધું લખાઈ આવી જશે અને બોલશે પણ જે ખાતર તમારે જોઈશે. અને આ ખાતર જે બતાવે છે ને તો એ એના પાક માટે જોઈએ છે, બતાવે છે. તમારા જમીનમાં કેટલું છે એ તમને એને ખ્યાલ નથી એમ. તો આવી રીતે એમ કે આપણે જે એકકડો આવી ગયો કપાસની ખેતી માટે એટલું ખાતર જોઈએ છે. તો હવે પછીનો સ્ટેપ છે કે આપણે જમીનમાં કેટલું છે, પોટાશ કેટલું આપણી જમીનમાં પડેલું છે, ફોસ્ફરસ કેટલું છે, નાઇટ્રોજન છે. તો આપણે આપણું જે છે એ અલગ સ્વરૂપમાં આપણે જમીનમાં પડેલું છે આવી રીતના. અને જે આપણે જોઈએ છે કેટલું એ આપણે આંકડો સામો આવી ગયો છે. તો બંનેમાંથી એમ કે ટોટલ છોડને કેટલું નાઇટ્રોજન કે ફોસ્ફરસ કે પોટાશ જોઈએ એ આપણે કીધું. તો એનામાંથી જમીનમાં કેટલું છે એ પણ એમ કે આપણે જાણવું હોય તો એના માટે છે એ લેબ છે એ અતિ આવશ્યક છે. અને એના માટે છે આપણે લેબોરેટરી કરાવીએ તો આપણે ખ્યાલ પડે કે આપણા જમીનમાં એટલું તત્વ રહેલા છે. અને જેનો દ્વારા પછી ઘટતા તત્વો હોય એની આપણે પૂર્તિ કરવાની હોય છે. અને જે નથી આપણા જમીનમાં જે અલભ્ય સ્વરૂપમાં પડ્યું છે તો એને આપણે એમ કે સૂક્ષ્મ જીવાણુ બેક્ટેરિયા દ્વારા આપી અને એનો અલભ્ય સ્વરૂપમાં ફેરવી અને આપણે છોડને આપતા હોય છે. જેનાથી આપણો ખાતરનો ખર્ચો પણ ઘટે છે અને આપણે જમીનનું આવી રીતના બંધારણ છે એ પણ એમ કે સુધરે છે. અને લાસ્ટમાં એમાં માહિતી પણ આવશે કે તમારા જમીનના રિપોર્ટ કરી અને તમે ખાતરની ફેરફાર કરી શકો છો. એટલે આપણે જમીનનો રિપોર્ટ કરીએ એટલે આપણે ખ્યાલ પડે કે આપણે જમીનમાં શું ઘટે છે અને શું નાખવું જોઈએ. જેનો દ્વારા આપણે એમ કે એની ટકાવારી મેળવી અને પછી કેટલા ટકા ફોસ્ફરસની જરૂર છે, કેટલા ટકા પોટાશની જરૂર છે અને કેટલા ટકા નાઇટ્રોજનની જરૂર છે. તો ઉણપ છે એ આપણે ખાલી દૂર કરવાની હોય છે. અને બાકી જે તમે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરો છો એના દ્વારા તમને જે તમારું ખાતરમાં જમીન પડ્યું છે એ પણ એમ કે છોડને આપવાનું આવી રીતના કામ કરશે. હવેથી ખેતીવાડીનો વિડીયો છે એ એક ટોપિક ઉપર અલગ અલગ વિડીયો છે આપણા આવવાના છે. ખેતી માટે કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ, શું ઘટે છે, કઈ રીતના આપવું જોઈએ, ઉત્પાદન કઈ રીતના વધારે લેવું જોઈએ, કઈ રીતના ખેતી ખર્ચ ઘટવો જોઈએ. આ બધા જ ટોપિક ઉપર માઇક્રોરાઇઝા અત્યારે હાલ એમ કે માઇક્રોરાઇઝાની ડિમાન્ડ ખૂબ વધી છે માર્કેટમાં. તો માઇક્રોરાઇઝા કઈ રીતે કામ કરે છે, કઈ રીતે માઇક્રોરાઇઝા દેવું જોઈએ, આ બધા જ ટોપિક ઉપર આપણા વિડીયો છે અવારનવાર આવવાના છે સ્ટેપ બાય સ્ટેપ. તો તમે અમારા ચેનલમાં એમ કે નવા હોય તો તમે યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં હોય તો અમારી આઈડીને ફોલો કરજો. અને ખાસ એમ કે પહેલું કોઈ આપણું સ્ટેપ હોય તો જમીનની લેબોરેટરી છે. અને જમીનની લેબોરેટરી કરીને તમે જાણી શકો છો કે તમારું કઈ રીતના તમારું ખેતી ખર્ચ ઘટી શકે છે અને કઈ રીતના આપણા ખૂટતા જમીનના તત્વો છે આપણે આપી શકીએ છીએ. ત્યાં સુધી એમ કે બીજી કંઈ વધારે માહિતી જોતી હોય તો અમારા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને બાકી એમ કે અવારનવાર છે આ સિઝનમાં એમ કે અમારા જે કહ્યા પ્રમાણે તમે ખેતી કરશો તો 110% તમારું ઉત્પાદન વધશે અને તમારી જમીન પણ આવી ધીરે ધીરે આવી રીતના સુધરશે. આભાર.